આપણે સૌ ભક્તો ભેગા મળી ભગવાનના શ્રી ચરણોમાં સાદર સપ્રેમ સાનંદ સમર્પિત કરવા જઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રમાણે ચિરંજીવી ભાઈ આદિત્યભાઈ તથા ચિરંજીવી હિમાનીબેન હિમાનીજી આપનો ગૃહસ્થ આશ્રમમાં મંગલ પ્રવેશ થયો છે અને તે નિમિત્તે સમસ્ત પરિવારજનો દ્વારા ખૂબ શ્રદ્ધાપૂર્વક પાઠનું આયોજન થયું છે. જે ઉપાસના કરવા જઈ રહ્યા છે ઉપાસનાની ફલશ્રુતિ સ્વરૂપે ગોસ્વામીજી લખે છે, મનોકામના સિદ્ધિ નર પાવા જે યહ કથા કપટ તજી ગાવા. કપટ ત્યજીને આ ચોપાઈઓનું યદિ ગાયન શ્રવણ પઠન મનન કર્યું તો પ્રત્યેક મનોકામનાની પરિપૂર્તિ થઈ શકે એમ છે. આ તો રામકથાની ફલશ્રુતિ છે, ચોપાઈઓની ફલશ્રુતિ છે, મનોકામનાની પરિપૂર્તિ અને શ્રી હનુમંત આરાધનાની પણ ફલશ્રુતિ ગોસ્વામીજી કહે છે, ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. તો પાઠના આરંભમાં આપના દિવ્ય દાંપત્ય માટે ગૃહસ્થાશ્રમ માટે શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું કે ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. સબ સુખ લહે તુમ્હારી સરના तुम रक्षक काम को डरना. वारंवार आपने માટે પ્રભુ પ્રાર્થના. यद्यपि આ પરિવાર ખાસ કરીને શ્રી દિનેશભાઈ તો નિત્યવ્રતી માનસ સત્સંગ સાથે જોડાયેલા છે, સુંદરકાંડ પાઠથી સુપરિચિત છે અને આ પરિવારમાં ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસજીનું પારાયણ થાય છે. જે નવા આગંતુકો છે તેમને એક વિનંતી કરી લો કે આ પાઠ લગભગ સતત પોણા 2 કલાક ચાલશે, વચ્ચે ક્યાંય કોઈ વિરામ નથી. માટે સૌને વિનંતી છે પાઠ દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાય તેવા પ્રયત્ન કરજો. શાંતિના ભાગરૂપે યદિ આપ મોબાઈલ ફોન લાવ્યા હો તો 2 કલાક માટે એને બંધ કરી દેવા વિનંતી છે. પાઠ દરમિયાન કોઈ પણ હરિભક્ત અંદરો અંદર વાતચીત ન કરે, અકારણ અવર જવર ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવા વિનંતી. અત્યારે નિશ્ચય કરજો કે આજની ઉપાસના એક આસન પર બેસીને કરવાની છે. અહીંયા બેસવાની શક્તિ શ્રી હનુમાનજી સ્વયં આપશે. આપ સૌને પાઠ કરવા માટે પવિત્ર પુસ્તક આપવામાં આવ્યું છે. તેમાં કુલ 60 દોહા છે. દરેક દોહાની શરૂઆતમાં સંપૂર્ણ ગવાશે મંગલ ભવન અમંગલ હારી દ્રવમ સુદશરથ અજિર બિહારી. ભાવ અનુસાર રાગ બદલાશે. જ્યારે શ્રી હનુમાનજી લંકા દહન કરશે, અશોક વાટિકાનો વિધ્વંસ કરશે તેવા વીર રસના પ્રસંગોમાં ચોપાઈની લાઈન થોડી વધારે હશે. સીતા મૈયાજી સાથે વિદાયનો પ્રસંગ હશે તેવા કરુણ રસમાં ચોપાઈની લય ધીમી હશે. પહેલી ચોપાઈ અહીંથી ગવાશે, બીજી ચોપાઈ આપણે સૌએ સાથે ગાવાની છે. બીજી ચોપાઈ સાથે ન ગવાય તો ચિંતા નહીં કરતા. એક જ વિનંતી, પવિત્ર પુસ્તકમાં જે પાના પર ચોપાઈ ચાલી રહી હોય તેની પર સતત દ્રષ્ટિ રાખવાથી એ પાઠ થયા બરાબર છે. અને એ પણ શક્ય ન હોય તો ત્રીજો અંતિમ અને સરળ માર્ગ મૌન રહી શ્રદ્ધાપૂર્વક આ પાઠનું કેવલ શ્રવણ થાય તો પણ વિના પ્રયાસે ભવ સિંધુ તરી જવાય એટલું સામર્થ્ય શક્તિ આ ચોપાઈમાં છે. પાઠની શરૂઆત શ્રી હનુમાનજી મહારાજજીના આહવાનથી થશે. સૌ પ્રથમ પ્રેમપૂર્વક શ્રી હનુમાનજીને પુકાર કરી શ્રી હનુમાનજી અચૂક પધારશે. સુંદરકાંડ પાઠની ભૂમિ પર આવવું તેમનું વ્રત છે, તેમની પ્રતિજ્ઞા છે, તેમનો સ્વભાવ છે. यत्र यत्र रघुनाथ कीर्तनम तत्र तत्र कृतमस्तकांजलिं बाष्पवारी परिपूर्ण लोचनम मारुतिम नमत राक्षसांतकम. એ ન્યાય શ્રી હનુમાનજી અવશ્ય પધારશે. આહવાન બાદ શ્રી ગણેશની વંદનાના 2 શ્લોક ગવાશે અને ગણેશ વંદના પછી